માધવબાગ વિધાન ભવન ખાતે આયુર્વેદ અને સ્વાસ્થ્યને લગતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડોક્ટર દેવાંગી જોગલ દ્વારા સમગ્ર સેમિનારમાં આયુર્વેદિક વિવિધ ઉપચારો રોજિંદા જીવનમાં આયુર્વેદના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ શાળા સાથે જોડાયેલ દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય મહત્વનું છે એવી સુંદર વિચારધારાને જાણવા માટે શાળાના પ્રમુખ, મેનેજિંગ ટ્રસ્ટી અને સંચાલકની પ્રેરણાથી આ વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સેમિનારમાં બહોળી સંખ્યામાં શિક્ષકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નમસ્કાર, હું કાશ્મીરા રૂપાણી, ઉપાચાર્ય શ્રી માધવબાગ વિદ્યાભવન. આજરોજ અમારી શાળામાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને લગતા એક સરસ મજાના સેમિનારનું આયોજન થયું, જેમાં આયુર્વેદની વિવિધ ટિપ્સ ડૉક્ટર દેવાંગી જોગલ દ્વારા આપવામાં આવી. અમારો મેઇન જે ઉદ્દેશ્ય છે એ બાળક અને વાલીઓ માટે કે જેમની તંદુરસ્તી ખૂબ મહત્ત્વની છે એને અનુલક્ષીને આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમારી શાળાના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સૌજીભાઈ પટેલ અને સંચાલક શ્રી જયેશભાઈ પટેલની સતત અમને પ્રેરણા મળતી રહે છે કે વાલી અને વિદ્યાર્થી માટે શું કરી શકાય, અને આવા વિશેષ સેમિનારનું આયોજન કરવાનો અમને વિચાર આવ્યો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અને શિક્ષકો જોડાયા અને અમારા આ સેમિનારને સફળ બનાવ્યો. આજના ફાસ્ટફૂડના જમાનામાં જ્યારે તંદુરસ્તી એક પ્રશ્નાર્થ બની ગઈ છે, ત્યારે બાળકો આ જે સ્વાસ્થ્ય છે એનું મહત્ત્વ સમજે, ઘરના ખોરાકનું મહત્ત્વ સમજે અને આયુર્વેદને લગતા વિવિધ ઉપચાર થકી નાની મોટી બીમારીઓ ઘરે જ એનો ઉકેલ લાવે એવા અમારા પ્રયત્ન છે, જેના માટે અમે આજે આ સેમિનારનું આયોજન કર્યું અને સૌના સહિયારા પ્રયત્ન વડે આજના આ સેમિનારને અમે સફળ બનાવી શક્યા છીએ. એ માટે સૌનો આભાર. થેન્ક યુ. હેલો, નમસ્કાર. હું પ્રીતિ દેસાઈ, પ્રિન્સિપલ ઓફ માધવબાગ વિદ્યાભવન ઇંગ્લિશ મીડિયમ. આજે અમારી શાળામાં આયુર્વેદના વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં વક્તા તરીકે આપણે દેવાંગીબેન જોગલને બોલાવ્યા છે અને જેના પ્રેરણા સ્ત્રોત છે અમારા પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સૌજીભાઈ પટેલ અને ડિરેક્ટર સર જયેશભાઈ પટેલ, જેનું સતત સ્તોત્ર અમને પ્રેરણા મળતી હોય કે આજના વાલી અને ભાવિ જ પેઢી છે એ સ્વસ્થ રહે, એ અમારો મુખ્ય ઉદ્દેશ હોય છે. એના માટે થઈને આપણે દેવાંગીબેનને બોલાવ્યા છે કે ઘરગથ્થા ઉપચાર થકી બચ્ચાઓનું સ્વસ્થ કેવી રીતે જળવાઈ રહે અને એ લોકોનું ખાવાની ટેવ, જે બહારનું ફાસ્ટફૂડ પ્રત્યેનો જે લગાવ છે એ ઓછો થાય અને ઘરની જ વસ્તુઓ કેવી રીતે સ્વાદિષ્ટ બને અને બચ્ચાઓને અલગ અલગ રીતે પીરસી શકાય, એ મેઇન મુદ્દાઓ મેડમે આવરી લીધા છે. અને એના માટે થઈને આપણે ખૂબ મોટી સંખ્યામાં વાલી ઉપસ્થિત રહ્યા, શિક્ષક બધા હાજર રહ્યા, અમારા લીડર્સ બધા હાજર રહ્યા અને પ્રોગ્રામને આવરી લીધો હતો. થેન્ક યુ.